હેલો, કેમ છો મિત્રો બધા? અને અમે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની. જોઈ રહ્યા છો નર્મદા ડેમ ઉપર જે બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં પહોંચી ગયા મિત્રો. અને તમારે જો બુકિંગ કરાવવું હોય તો ઓનલાઈન બુકિંગ છે, અને ઓનલાઈન વગર પણ તમે અહીં આવીને પણ બુકિંગ કરી શકો છો. 1 થી 7 કાઉન્ટર છે. 1 2 3 4 5 6 7 કાઉન્ટર પણ છે. અને મિત્રો આનું મેનુ પણ છે, જોઈ લેજો. ટિકિટ રેટ તમારા બાજુમાં જ લગાવેલા છે. જ્યારે તમે પાર્કિંગમાં ગાડી મૂકો છો અને આવો છો એટલે તમને જેવા આવશો એવા તમને વોશરૂમનું જોવા મળી જશે સગવડ. એથી પાછા આગળ જશો એટલે તમને લેફ્ટ સાઈડમાં તમને રેટિંગનું લિસ્ટ નાખેલું છે, જોઈ લો, લગાવેલું છે. ત્યાં મળી જશે તમને જોવા માટે કે તમારે શું શું કરવું જોઈએ એમાં. તો મિત્રો જ્યારે પણ તમે આવો ત્યારે લિસ્ટમાં જોઈ લેજો. તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરેપૂરું જોવું છે. ગંગાની નર્મદાની જો આરતી તમારે ઉતારવી છે તો એના પણ 1100 રૂપિયા છે. એના ટિકિટના દર છે 150, 380, 1030, 1530, 250, 50, 50, 60, 30. નાના છોકરાનો પણ અલગ છે મિત્રો. તો જ્યારે પણ તમારે જો આ વસ્તુની ધ્યાન દોરવાનું જરૂર છે કે જ્યારે તમે ટિકિટ લો એટલે જોઈ વિચારીને લેજો. ટિકિટમાં ઘણા પણ એવા થાય છે કે તમારા જો જોવાના પોઈન્ટ રહી જતા હોય છે, તો પહેલાં વાંચી લેજો, પૂછપરછ કરી લેજો કે ભાઈ પૂરેપૂરું તમારે જોવું છે તો એ પ્રમાણે તમારે ટિકિટ લેવાની. ટિકિટના રેટ છે મિત્રો, બધું ઓનલાઈન છે. તમારે અહીં આવીને પણ મળી જાય છે, તમને કોઈ ચિંતા જેવું છે નહીં હોતું મિત્રો. અને હવે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધાની ટિકિટો લઈને બધા અંદર જઈ રહ્યા છીએ. જઈને આવીને પાછા અમારે રાતની પછી ટૂર છે દ્વારકા સોમનાથની. અને મિત્રો બીજું કે તમારે અમૂલનું પણ કાફે છે અંદર. તમે પાછળના ભાગે જશો તો તમને અમૂલનું કાફે પણ મળી જશે. સરસ સુવિધા છે, રહેવાની છે, જમવાની સગવડ છે, સારી એવી સુવિધા છે મિત્રો. અને જ્યારે તમે પાર્કિંગ કરો ગાડી અને અહીં કાઉન્ટરે આવશો, આ જોઈ લો કાઉન્ટર, 1 થી 7 કાઉન્ટર છે. તો તમારે ત્યાં ગાડી મૂકીને અહીંથી તમારે પછી એમની બસમાં જ જવાનું છે મિત્રો. સવારે 8 વાગ્યાનો સમય છે. 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમારે ટિકિટ મળી જશે મિત્રો. અને એમની જ બસ તમને પાછળથી જો લઈ જશે, અહીંથી અંદર એન્ટ્રી કરાવશે મિત્રો. તમે એવું ના વિચારતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી અમને કોઈ તકલીફ પડશે. જરા પણ તકલીફ નહીં પડે. રહેવાની સગવડ પણ છે સરસ મજાની. અને બીજું ગાડીવાળા ભાઈઓને પણ કહી દઉં બધાને કે એક સીએનજી પંપ છે બાજુમાં જ. 1 કિલોમીટરના અંતરમાં તમને સીએનજી પંપ પણ મળી જશે મિત્રો, સરસ મજાનો. એટલે તમે એવી કોઈ વિચારણા ના કરતા કે અમને કોઈ તકલીફ પડશે. રહેવા જમવાની સગવડ બધી ફૂલ છે. સીએનજીની પણ સગવડ છે મિત્રો. બાળકો માટે રમવાની પણ સગવડ છે. આઈકન તમને જરા પણ તકલીફ નહીં પડે મિત્રો. જ્યારે અમે આવીએ છીએ ત્યારે પણ સગવડ ખરેખર વધતી જ જાય છે દરેકના. કંઈક નવું થઈ જતું હોય છે મિત્રો. આપ જોઈ રહ્યા છો સાંજનો સમય થયો છે મિત્રો. 4 વાગી ગયા છે અને બધા આવી રહ્યા છે મિત્રો. એકન તમને કન્ટિન્યુઅસ ટ્રાફિક જોવા મળશે. ચલો ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.